Assalamualaikum warahmatullahi wabarakatuh. The Surat District Muslim Education Society સંચાલિત ફેઝ એ ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલની હું ગુજરાતી વિષયની શિક્ષિકા બોમ્બેવાલા ફરહાના બાનુ અબ્દુલ હફીઝ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી પ્રથમ ભાષા પાઠ 4 અમૃતા સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ વિશે અભ્યાસ કરીશું, જેના સર્જક છે કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા. જીપ્સી ઉપનામ. લેખક કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા જીપ્સીનો જન્મ 17/11/1904 વડોદરામાં ક્ષત્રિય રાજપૂત કુળમાં થયો હતો. એમનું અવસાન 1/11/1979 મિર્તોલામાં થયું. એમનું વતન સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામમાં. નિબંધકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નવલકથાકાર, સંપાદક તેમજ અનુવાદક. કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમનું તખલ્લુસ નામ જીપ્સી હતું. તેઓએ ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં અભ્યાસ કર્યો હતો. તેમણે એક મુદ્રણ પ્રેસ શરૂ કર્યું હતું અને લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવી હતી. ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં શિક્ષણ, થોડો સમય ફેલોશિપ હાઈસ્કૂલ મુંબઈમાં શિક્ષક. એમણે રાજા મહારાજાઓના એડીસી અંગત મદદનીશ તરીકે કામ કર્યું છે. 1927-28માં પાંડેચેરી આશ્રમમાં, 1948માં અમેરિકામાં પીટર્સબર્ગ કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં 6 મહિના માટે પ્રિન્ટિંગ પ્લાન્ટ મેનેજમેન્ટનો કોર્સ. વડોદરામાં સાધના મુદ્રણાલયની સ્થાપના. ક્ષત્રિયના તંત્રી, નવગુજરાતના સહતંત્રી, નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. 1960થી અલમોડા પાસે મિર્તોલા આશ્રમમાં નિવાસ. જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય ગુજરાતી સાહિત્યમાં વૈયક્તિક પરિમાણ પ્રગટાવે છે. રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોના જીવનના અનુભવોનું વિધાયક બળ છે. જીપ્સીની આંખોમાં સંસ્મરણોનું સુચારું આલેખ છે. તારા મૈત્રક અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે. સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે. અમાસથી પૂનમ ભણીમાં આધ્યાત્મિક લેખો છે. તેમણે ધરતીપુત્ર નવલકથા તેમજ કુમકુમ અને શર્વરી વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે. કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. પ્રસ્તુત કૃતિ અમૃતામાં લેખક પોતાની નાની બહેન પ્રત્યેના સ્નેહને પ્રગટ કરે છે. ભાઈના લગ્ન પ્રસંગે અમુની વેદના તેમજ અમુના લગ્ન ટાણે ભાઈની વેદનાને લેખકે એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાચકની આંખ સહજ રીતે ભીંજાઈ જાય છે. અમુનો સાસરવાસ અને તેની બીમારી પછી તેની કાયમી વિદાય તો વાચકને અવાચક બનાવી મૂકે છે. કથાની સાથે અમુનો માતા પિતા અને પોતાની સાથેના સ્નેહ સંબંધને પણ લેખકે પ્રસંગોપાત ગૂંથ્યો છે, જે અમુના ચરિત્રને સરસ રીતે ઉઠાવ આપે છે. અમુનો પાચિકા પ્રેમ એ પાચિકા પ્રેમને કારણે પ્રગટેલો ભાઈ પ્રત્યેનો સ્નેહ, અમુના અસ્થિ વિસર્જન સાથે થયેલ પાચિકા વિસર્જન અને ભાઈની વ્યથામય સ્થિતિ, આ બધું જાણે અજાણે ચિત્રપટ ઉપર જોતા અનુભવતા હોઈએ એવું લાગે છે. આ પાઠના મહત્વના મુદ્દા: ભાઈ બહેન પ્રત્યેનો અતૂટ સ્નેહ સંબંધ, અમૃતાનું સૌંદર્ય, ફળિયામાં અમુનો રૂઆબ, અમુનો પાચિકા પ્રેમ, મોસાળમાં બનેલી ઘટનાનું રાજુબાનું વર્ણન,
ભાઈના લગ્ન પ્રસંગ, અમુની વેદના, અમુના લગ્ન, અમુની વિદાય, સાસરવાસમાં અને તેની બીમારી પછી કાયમી વિદાય, અમુની અસ્થિ વિસર્જન સાથે થયેલ પાચિકા વિસર્જન, લેખકની વ્યથામય સ્થિતિ. મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વહાલ સોયા નામથી જ બોલાવતા. અહીં પ્રશ્ન નીકળે છે કે અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? તો ટીક કરજો. અમૃતાને સૌ અમુ વહાલ સોયા નામથી બોલાવતા હતા. મારાથી એ 3 વર્ષ નાની. હું 12 વર્ષનો, ત્યારે એ 9ની. અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો. અમુક ગજબની તોફાની. હું જરા શાંત, એટલે ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળાનો તો અમુ 12 વગાડી દે. 12 વગાડી દેવા રૂઢિપ્રયોગ. સામેવાળાનું આવી બનવું. ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમળો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. અમૃતાની આંખો પર હું મુગ્ધ. મુગ્ધ એટલે મોહિત. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. શિખર એટલે શૃંગ, ટોચ. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અણસમજણમાંય મને એની આંખો બહુ ગમે અને એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભવાં. ધનુષ્યાકૃતિ એટલે ધનુષ્ય જેવો આકાર, ભવાં એટલે ભમ્મર. હું પંપાડતા થાકું જ નહીં. પછી તો અમુ ના હોય તો હું મારા જ ભવાં પંપાડતો પંપાડતો અમુને યાદ કર્યા કરું. અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. અહીં પણ પ્રશ્ન નીકળે છે કે અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા? તો જવાબ મેં ટીક કર્યું છે કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. લેખકના નાનીનું નામ છે રાજુબા અને લેખકની માતાનું નામ છે નર્મદા. એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી. નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. લેખકની બા: હું બહુ માંદી પડેલી. કોઈને આશા નહોતી કે હું જીવીશ. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માંગવા આવ્યો. નર્મદા એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી. એની ડોકમાં એક સોનાની સેર હતી. સેર એટલે દોરામાં મણકા, મોતી વગેરે પરોવીને બનાવેલી માળા, સોનાની સેર. પેલા સાધુએ વાત વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માંગ્યું. એ સાધુ સાનો? કોઈ અવધૂત હતો. અવધૂત એટલે વૈરાગી, સાધુ, બાવા. એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપું. ભસ્મ એટલે યજ્ઞની રાખ. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો. છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી. ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા. વળતા પાણી થયા એટલે રોગ સારો થઈ ગયો. રોગનું જોર ઓછું થયું ને હું સાજી થઈ. 8-10 દહાડે પેલી સોનાની સેર નર્મદાના ગળામાં દીઠી નહીં, દેખાય નહીં, એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરીએ તો સાચે સાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. નર્મદા, તું ગભરાઈશ નહીં બેટા. આ આવી હતી તમારી બા. જોજે
જોજો અમુ તું આવું કંઈ ના કરતી. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું, બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં. એ તો મેં બધી વાત કહી ત્યારે એ હસી પડી ને અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. બા મને પકડવા આવી તો બંદા તો પોબારા ગળી ગયા. પોબારા ગણી જવા એટલે પલાયન થઈ જવું. શું કહે છે લેખક? કે બા મને પકડવા આવી ત્યારે હું પલાયન થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ જોઈશું.